દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવામાન વિભાગે પણ માવઠાની આગાહી કરી છે અને ત્યારે ખેડૂતોએ જણાવ્યું છે કે જો કમોસમી વરસાદ થાય તો ખેતીમાં મોટી નુકસાની વેઠવી પડે। ચણા, ઘઉં, ધાણા અને જીરું સહિતનું જે શિયાળુ વાવેતર કર્યું છે, ખાસ કરીને જીરાના પાકમાં માવઠું નુકસાની આપી શકે છે। હાલ તો વાદળછાયા વાતાવરણના કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। વાતાવરણના હિસાબે વરસાદ ને એવું થાય તો અમારે શિયાળુ પાકમાં જે વાવેતર ધાણા, જીરું અને ચણા, ઘઉં ને જે વાવેતર કરેલું છે એમાં ખાસ કરીને અમારે જીરુંનું વાવેતર વધારે, જીરુંને નુકસાની એમાં વધારે આવે છાંટા આવે તો। અમારે ત્યાં વાવેતર જીરું, ચણા, ધાણા ને રાયડો એવું બહુ જ વાવેતર છે, પણ વધારે પડતું જીરુંનું વાવેતર। આજથી વાતાવરણમાં પલટો વધારે દેખાય છે, વરસાદ થઈ શકે એવી શક્યતા છે, તો અમારે ખાસ કરીને જીરુંમાં જોરદાર નુકસાન આવે છે। સુરતના કાપોદ્રામાં ડોક્ટર સામે છેડતીની ફરિયાદ થઈ છે। યુવતીની તપાસ દરમિયાન છેડતી કર્યાનો આરોપ છે। ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ, યુવતીના આક્ષેપ બાદ ડોક્ટરને મેથી પાક ચખાડ્યો છે। ડોક્ટર સાથે મારામારી સીસીટીવીમાં કેદ થઈ છે। ડોક્ટરને માથામાં ઈજા પહોંચી છે। આઈસીયુમાં દાખલ, ફરિયાદ બાદ કાપોદ્રા પોલીસ હવે તપાસ કરી રહી છે। फ्लोरल वुमेंस हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गायनिकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है। इसमें धारा बीएनएस की 74 और 75(2) के तहत दर्ज किया गया है। छेड़ती का आरोप लगा है। छेड़तीની ઘટના સામે આવી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં મારુતિ એક્સરે અને સોનોગ્રાફી નામની હોસ્પિટલમાં તબીબ દ્વારા સ્ટાફની છેડતીનો મામલો સામે આવતા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જે યુવતીની છેડતી થઈ છે, યુવતી આપણી સાથે સીધા વાત કરીશું। શું ઘટના બની હતી, ક્યારે બની હતી, છેડતી કરનાર વ્યક્તિ કોણ હતો અને કેટલી વખત છેડતી કર્યા બાદ તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, હું એ મારુતિ એક્સરે સોનોગ્રાફીમાં કામ કરું છું અને મારું કામ રિસેપ્શનિસ્ટનું છે અને પ્રતીક માવાણી કરીને જે સર આવ્યા હતા ને એમણે છેડતી કરી છે અને આ ત્રીજી વખત મારી સાથે આ ઘટના બની છે। પહેલી 2 વખત થયું ત્યારે સરનું કેવું અત્યારે એવું છે કે મજાક મસ્તીમાં થયું હશે અને ત્યારે હું એવું જ સમજીને મેં જતું કર્યું હતું ને આ ત્રીજી વખત થયું ને અને જ્યારે મેં મારા ઘર પર વાત કરી ને કે મમ્મી આ ત્રીજી વખત આની આ જ સિચ્યુએશન થઈ છે, ત્યારે મારા મમ્મીનું કહેવું એવું હતું કે બેટા આ 3 વખત હવે સહન ન કરાય, એટલા માટે હવે અત્યારે હું ફરિયાદ કરું છું। આગળ એક વખત એક છોકરી સાથે થયું છે, એ છોકરીનું કેવું અત્યારે એવું છે કે એવું થયું છે, પણ એ છોકરી અત્યારે હાજર થવા માંગતી નથી। મારી સાથે અશ્લીલ વાતો કરેલી છે, મને આવું તેવું કીધું છે, મારી પર્સનલ લાઈફ પર કોમેન્ટ કરી છે અને બચકું ભરી ગયા હતા મને ડાબા હાથ પર। અને હવે આજ કાલની ઘડીમાં એમણે 2 વખત મારા ટી-શર્ટ ખેંચવાની પણ ટ્રાય કરી છે। તું મેરિડ છે કે અનમેરિડ, એવા બધા ક્વેશ્ચન કર્યા છે મને। તું મેરેજ ના કરતી તારી લાઈફ બગડશે, બીજાની લાઈફ ના બગાડતી, એવા બધા કોમેન્ટ કર્યા છે મારી લાઈફ પર। અને એ પણ બીજી વાત એ કે એમણે બચકું ભરવાની પણ ટ્રાય કરી છે મારે। તબીબને દર્દીઓ ભગવાન માનતા હોય છે અને તબીબનો સહ-સ્ટાફ એટલે કે સાથે કામ કરતી મહિલા એટલે કે યુવતી સાથે છેડતીનો મામલો સામે આવતા પરિવાર દ્વારા તબીબને પાઠ ભણાવવામાં આવ્યો છે। પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે। હિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। વડોદરામાં જાહેરમાં લાફાવાળી અને પટ્ટાવાળી કરનારાઓની પોલીસે શાન ટેખાણે લાવી છે। ગઈકાલે રાજમહેલ રોડ પર થયેલી જાહેરમાં મારામારી મામલે પોલીસે કાર્યવાહી કરી છે। ટ્રાફિક સિગ્નલ પર સાઈડ આપવા જેવી નજીવી બાબતે મારામારી થઈ। જાહેરમાં વાઘ બની તમાશો કરનારા પોલીસ સામે બકરી બની ગયા છે। પોલીસે મારામારી કરનાર 3 વાહન ચાલકોની અટકાયત કરી છે અને પોલીસે કાયદાનો પાઠ ભણાવતા 2 હાથ જોડી માફી માંગી। સંજય મોલે, ધવલ મોલે, વિશાલ રામચંદ્ર સાલેકરે જાહેરમાં કર્યો હતો તમાશો। વિદ્યાર્થીને માર મારતો વિડીયો વાયરલ થયો છે। રાજકોટના શાપર વેરાવળનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર માર્યો છે। વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી માર માર્યો છે। શિક્ષિકા દેખાઈ રહ્યા છે જેમાં, અને બાળકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો ક્યારનો છે તે અંગે ન્યૂઝ 18 કોઈ પુષ્ટિ નથી કરતો।
જૂનાગઢમાં કોંગ્રેસમાં બબાલ મામલે પૂંજા વંશનું નિવેદન છે. પૂંજા વંશના ભાજપ પર ગંભીર આક્ષેપ છે. કોંગ્રેસના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા કાવતરું કરાયું છે. હું પોતે એ માણસને ઓળખતો પણ નથી. ભાજપ દ્વારા વ્યક્તિને મોકલવામાં આવ્યો હતો. કોંગ્રેસે જોડવાનું શરૂ કર્યું હોવાથી આ કાવતરું કરાયું છે. ભાજપના પેટમાં તેલ રેડાયું હોવાથી આ કાવતરું છે. મહત્વનું છે કે કોંગ્રેસના અભિવાદન સમારોહમાં હોબાળો થયો. કરશન સોલંકી નામના વ્યક્તિએ પૈસા લઈને ટિકિટ આપતી હોવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો. જે અંગે કોંગ્રેસના શહેર પ્રમુખ મનોજ જોશીએ નિવેદન આપ્યું કે આ વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર જ નથી, પરંતુ ભાજપ દ્વારા કાવતરું કરાયું છે. અને ત્યારે હવે પૂંજા વંશે પણ ભાજપ પર સીધો આક્ષેપ કર્યો છે. ત્યારે સત્ય શું છે તે સમયની સાથે જ બહાર આવશે. અમારા વોર્ડમાં હું 30 વર્ષ ત્યાં છું. એમ કહે છે કે બાપુજીમાં ટિકિટમાં અરે આપણે રચિતાભાઈ રેલીમાં હું ગયો છું અને કે તમે સભ્ય નથી. હવે સભ્ય છે નથી, પૈસા લઈને ટિકિટો આપે છે, એ ફાઇનલ વાત છે. ભીખા બાપા જોશી ને મનોજ જોશી પૈસા લઈને ટિકિટો આપે છે. કાર્યક્રમની શરૂઆત હજી અમે કરીએ એ પહેલા ભાજપ દ્વારા મોકલવામાં આવ્યા હોય ને કોંગ્રેસનો કાર્યક્રમ ડિસ્ટર્બ થાય એ પ્રકારનું બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જે ભાઈ આવે છે એમને અમે નામથી હું પોતે ઓળખતો પણ નથી. આ પ્રકારનું કમલમમાં કાપવાનું શરૂ થયું છે અને કોંગ્રેસ કાર્યાલયે જોડવાનું કામ શરૂ થયું છે. એના કારણે ભાજપના પેટમાં તેલ રેડાણું છે કે કોંગ્રેસ સારી રીતે ગોઠવી ન શકે. હાઈવેના સમારકામ માટે ચક્કાજામ. પોલીસે કરી અટકાયત. બિસ્માર હાઈવેના સમારકામ માટે કોંગ્રેસનું ચક્કાજામ અને સુરતના નેશનલ હાઈવે 56 પર કોંગ્રેસ કાર્યકરોએ ચક્કાજામ કર્યો. ચક્કાજામ કરી રહેલ માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની પોલીસે અટકાયત કરી. આનંદ ચૌધરીની અટકાયત કરાતા મામલો ગરમાયો અને લોકોના ટોળાએ પોલીસ જીપનો ઘેરાવ કર્યો છે. લોકો રોષે ભરાતા પોલીસે આનંદ ચૌધરીને જીપમાંથી ઉતાર્યા. હાઈવે ચક્કાજામ કર્યા બાદ હજુ સુધી તંત્ર કોઈ અધિકારી સ્થળ સુધી નહીં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. બિસ્માર રસ્તા મામલે માંડવીના માલધા ફાટા નજીક સ્થાનિકો દ્વારા આંદોલનની શરૂઆત કરાઈ છે. આ રોડ 10-1 થી NHAI ને આપવામાં આવ્યો છે અને માનનીય એમપી સાહેબે બી એમની સાથે મિટિંગ યોજી હતી અને હાલ આજ રોજ મેં NHAI ના અધિકારી સાથે ચર્ચા કરતા તેઓ તરફથી દિન 15 દિવસમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે અને આ બાબતે એમને કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી દીધી છે એવું જણાવવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ડિજિટલ એટેન્ડન્ટ સિસ્ટમ 1 ફેબ્રુઆરીથી અમલ કરવા પરિપત્ર કર્યો છે, જેનો સરકારી કર્મચારીઓના અલગ અલગ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો. તેમનું કહેવું છે કે આ સિસ્ટમ કર્મચારીને સાંભળ્યા વિના કરવામાં આવી રહી છે. બાયોમેટ્રિક ડેટા સિક્યુરિટીની બાબત છે, જેમાં કર્મચારીઓ હેરાન થઈ શકે છે અને સાથે જ આમાં રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ થઈ રહ્યો છે. કર્મચારીનું લોકેશન ટ્રેક્સ થઈ શકે છે, જેથી વાંધા સૂચનો સરકારને રજૂ કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે હાલ સચિવાલય, કર્મયોગી ભવન, ઉદ્યોગ ભવન, DDO કચેરી, કલેક્ટર કચેરીમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ છે અને કર્મચારીઓને જે રાઇટ ટુ પ્રાઇવસીની જે બંધારણના આર્ટિકલ 21 દ્વારા જે આપવામાં આવેલું છે રાઇટ ટુ પ્રાઇવસી, તો આની અંદર સતત 24 અવર્સ મોનિટરિંગની બાબત પણ સમાયેલ છે. તો જેના કારણે કર્મચારી ઉપર 24 અવર્સ મોનિટરિંગ થઈ શકે છે અને એનું લોકેશન ટ્રેક થઈ શકે છે. જે એની પ્રાઇવસી એના જે કચેરીના જે કામકાજના જે કલાકો છે એને બાદ પણ એને ટ્રેક કરવાની સંભાવના રહેલ છે. વડોદરા પાલિકાના કોન્ટ્રાક્ટરની ઓફિસે GSTના દરોડા. ન્યૂ VIP રોડ અર્થ આઇકોનમાં આવેલી SK મકવાણાની ઓફિસમાં દરોડા પડ્યા છે. 8 કલાક સુધી GST વિભાગના અધિકારીઓએ સર્ચ કર્યું અને તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટરની ઓફિસમાંથી કેટલાક દસ્તાવેજો જપ્ત કરાયા. પાલિકાના કોન્ટ્રાક્ટની ઓફિસમાં દરોડા પડતા અધિકારી અને અન્ય કોન્ટ્રાક્ટરોમાં પણ હવે ફફડાટ છે. વડોદરાના કારેલીબાગ કાસમાલા બ્રિજ પર મહાકાય મગર આવી ચડ્યો અને આ મગર બ્રિજ પરથી સોસાયટી તરફ જઈ રહ્યો હતો. 12 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરતા 1.5 કલાક જેટલો સમય લાગ્યો. 10 થી વધુ લોકોએ 200 કિલોના મગરનું રેસ્ક્યુ કર્યું. મગરના આટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ છે.
અમરેલીમાં 2019માં બનેલ સિંહની પજવણી કરતા કેસમાં આરોપીઓને 3 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકાર્યો છે. વર્ષ 2019માં રાજુલા પીપાવાવ પોર્ટમાં રિલાયન્સ ગેટ પાસે જેટી રોડ ઉપર 5 સિંહોના ગ્રુપ પાછળ બસ દોડાવી પજવણી કરાઈ હતી અને જેમાં 2 આરોપી સામે ગુનો દાખલ કરાયો. વન વિભાગ દ્વારા કબજે કરેલ મોબાઈલ સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક પુરાવા તેમજ એફએસએલ રિપોર્ટનું મૂલ્યાંકન કરાયું અને બંને આરોપી સામે કાર્યવાહી હાથ ધરાઈ. આ કાર્યવાહીથી સિંહ પજવણી કરનાર લોકોમાં ફફડાટ છે. રાજકોટના કોઠારિયામાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત. 35 વર્ષના અલ્પેશભાઈ સાકરિયાએ કરી છે આત્મહત્યા. આપઘાત પૂર્વે બનાવ્યો હતો વિડીયો. બિલ્ડિંગ નિર્માણના કામ સાથે જોડાયેલો યુવક હતો. 22 લાખથી વધુની રકમ વ્યાજ પર લીધી હતી. પઠાણી, ઉઘરાણી અને ત્રાસ અપાતો હતો અને યુવકે કંટાળીને સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો. પરિવારજનો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. મારી બધી બહેનોને જય માતાજી. છેલ્લો મારો વિડીયો છે અને સુખી રહેજો. જય માતાજી બહેનો બધી. મારી બધી બહેનોને જય માતાજી. છેલ્લો મારો વિડીયો છે અને સુખી રહેજો. જય માતાજી બહેનો બધી. મારી બધી બહેનોને જય માતાજી. છેલ્લો